હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા પરસેવાના પૈસાની કથા વિશે સાંભળીશું. અનંતપુર નગરીના રાજાનું નામ ચંદ્રસેન હતું. તે ઘણો દયાળુ અને પરોપકારી હતો. રાજકાજની સાથે સાથે ધર્મ ધ્યાન પણ કરે, વ્રત નિયમ કરે અને જપ તપ પણ કરતો. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. રાજાએ અને રાણીએ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. તેઓ દરરોજ નદીએ સ્નાન કરવા જતા, કાંઠા પૂજન કરતા અને ત્યાં બેઠેલ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી મહેલે આવતા. બધા બ્રાહ્મણો રાજાની દક્ષિણાનો સ્વીકાર કરતા, પણ એક બ્રાહ્મણ દક્ષિણા ન લે. દેખાવે દરિદ્ર જણાતો એ બ્રાહ્મણ નમ્રતાથી રાજાને ના પાડે. રાજા બહુ આગ્રહ કરે તો બ્રાહ્મણ કહી દે કે છેલ્લા દિવસે તમારે જે આપવું હોય તે આપજો. રાજાને થયું કે આ બ્રાહ્મણ દરિદ્ર છે, તેથી તેને વધારે દક્ષિણાની આશા હશે. કોઈ વાંધો નહીં, છેલ્લે દિવસે હું તેમને રાજી કરી દઈશ. આમ કરતા કરતા પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ આવ્યો. રાજાએ દરેક બ્રાહ્મણને એક એક સોનામોર દાનમાં આપી. છેલ્લે પેલા દરિદ્ર બ્રાહ્મણનો વારો આવ્યો. રાજાએ તેને 5 સોનામોર આપી. બ્રાહ્મણ નમ્રતાથી બોલ્યો, હે રાજન, આ દ્રવ્ય આપ ક્યાંથી લાવો છો? રાજા કહે, કેમ, મારા ખજાનામાંથી લાવું છું. બ્રાહ્મણ કહે, જાણીએ અજાણીએ અનીતિનું ધન પણ આ ખજાનામાં આવી ગયું હોય તો મારે તો આપની ખરી કમાણીનું ધન જોઈએ છે. રાજાએ પૂછ્યું, આવો આગ્રહ રાખવાનું કોઈ કારણ છે? બ્રાહ્મણ કહે, હે રાજન, દક્ષિણા લેવાનો તો મારો ધર્મ છે. આપ આપવા જોગ છો અને હું લેવા જોગ છું, પણ મારે તો શુદ્ધ ધન જોઈએ છે. તમારા પરસેવાની કમાણી હોય તો આપો, હું ખુશીથી લઈ લઈશ. આ સાંભળી રાજા બોલ્યો, આવતીકાલે સવારે તમે મારા મહેલે આવજો. હું મારા પરસેવાની કમાણી તમને આપીશ. આ સાંભળીને બ્રાહ્મણને સંતોષ થયો. હવે તે પોતાના ઘેર ગયો. બ્રાહ્મણીને એમ કે આજે ઘણી દક્ષિણા લઈને આવશે, પણ ખાલી હાથે આવેલ જાણી તે બ્રાહ્મણ ઉપર ગુસ્સે થઈ ગઈ. જ્યારે બ્રાહ્મણે જણાવ્યું કે રાજાએ આવતીકાલે દક્ષિણા લેવા તેને રાજમહેલે બોલાવ્યો છે. આથી બ્રાહ્મણી રાજી રાજી થઈ ગઈ. બધો જ ગુસ્સો ઉતરી ગયો. એને મનમાં થયું કે કાલે રાજા ઘણું બધું ધન આપશે, એટલે પોતાનું દરિદ્ર દૂર થશે. સાંજ થવા આવી. રાજા ચિંતામાં પડ્યો. પરસેવો પાડીને કમાણી કરવાની હતી. જરા અંધારું થતા રાજાએ મેલા ઘેલા ફાટેલા વસ્ત્રો પહેરી મજૂર વેશે મહેલના પાછલા બારણેથી બહાર નીકળી પડ્યો. જિંદગીમાં રાજ ચલાવવા સિવાય બીજું કોઈ કામ કરેલું ન હતું, તેથી કોઈએ તેને કામે ન રાખ્યો. ચાલતા ચાલતા ચંદ્રસેન એક લુહારની કોઢે પહોંચ્યો. લુહાર દાતરડા ઘડી રહ્યો હતો. તે એક હાથે ધમણ ફૂંકતો જાય અને બીજા હાથે લાલચોળ થયેલ લોખંડ ઉપર હથોડાના ઘા ઝીકતો જાય. ચંદ્રસેને તેની પાસે જઈ કહ્યું, હું મજૂર છું, મને કામ આપશો? તમે જે કહેશો તે હું કરીશ. લુહારે કહ્યું, કામ તો છે, પણ આખી રાત ધમણ ફૂંકવી પડશે, હથોડાના ઘા મારવા પડશે. 8 કલાક કામ કરીશ તો તને 4 આના મજૂરી આપીશ. જો કબૂલ હોય તો કામ પર આવી જા. રાજાએ કામ કરવાની હા પાડી. લુહારના કહેવા મુજબ તે કામ કરવા લાગ્યો. થોડી વાર ધમણ હલાવતો, થોડી વાર પછી ગરમ લોઢા ઉપર હથોડા મારવા લાગી જતો. શરૂઆતમાં તેને કંઈ ખબર ન પડી, પણ ધીમે ધીમે તેના હાથમાં છાલા પડ્યા. માંડ માંડ કલાકો પૂરો થતા તે તો પરસેવાથી રેબઝેબ થઈ ગયો. હાથમાં એવા છાલા પડ્યા કે હથોડો પણ પકડાતો નહોતો. રાજાના આંખે અંધારા આવવા લાગ્યા. તેના હાથોને હથોડો પકડવાની પણ તાકાત રહી ન હતી. એ તો ત્યાં ને ત્યાં બેસી ગયો. ત્યારે લુહારે તેને ખખડાવી નાખ્યો. ત્યારે રાજા કરગરીને કહેવા લાગ્યો, હવે મારામાં ઊભા રહેવાની પણ શક્તિ નથી. તમારે જે આપવું હોય તે આપો. જે આપશો તે હું રાજી ખુશીથી લઈ ચાલ્યો જઈશ. લુહારે ગજવામાંથી એક ઢબુડી કાઢી તેના તરફ ફેંકી. રાજાએ ઉપાડી ચાલતી પકડી. રાજાને આજે ભાન થયું
કે જાત મહેનતથી પૈસો રળવો સહેલો નથી. તે ઢબુડી લઈને મહેલે આવ્યો અને મજૂરના કપડાં કાઢી નાખી હાથ પગ ધોઈ હાથે લેપ લગાવી સૂઈ ગયો. પ્રાતઃકાળ રાજાએ ઉઠી સ્નાન કરી પૂજાપાઠ કરી મહેલની અગાસીએ બ્રાહ્મણની રાહ જોતો ઊભો રહ્યો. થોડી વારમાં બ્રાહ્મણ ત્યાં આવી પહોંચ્યો. રાજાએ નીચે ઉતરી બ્રાહ્મણને આવકાર આપી બેસાડ્યો. પછી રાજાએ ખિસ્સામાંથી ઢબુડી કાઢી બ્રાહ્મણને દક્ષિણામાં આપી. બ્રાહ્મણે પ્રેમથી દક્ષિણા સ્વીકારી લીધી અને રાજાને આશીર્વાદ આપ્યા કે હે પુરુષોત્તમ ભગવાનની કૃપાથી તમારે ત્યાં 9 માસે પારણું બંધાશે. આશીર્વાદ આપી બ્રાહ્મણ ઘેર ગયો અને જોડીમાંથી ઢબુડી કાઢી બ્રાહ્મણીના હાથમાં મૂકી. બ્રાહ્મણીને આ ઢબુડી જોઈ એવો તે રોષ આવ્યો કે તેણે ઢબુડીને બહાર ઘા કરી દીધો. બ્રાહ્મણને ગાળો ભાંડવા માંડી. બ્રાહ્મણ ઢબુડી શોધવા માંડ્યો પણ ઢબુ ક્યાંય હાથમાં ન આવ્યો. ત્યારે તે ભગવાનને વિનવવા લાગ્યો કે હે પ્રભુ, મારી અજ્ઞાત પત્ની સામે ન જોશો. બ્રાહ્મણીના હાથે ફેંકાયેલા ઢબુ તેમના જ તુલસી ક્યારામાં દટાઈ ગયો. ભગવાનને કરવું તે એનો છોડ ઉગ્યો. થોડા વખતમાં તે છોડ ઉપર નવી જાતની શીંગો આવી. એક દિવસ બ્રાહ્મણીએ નવીન છોડની શીંગો ફોલીને તેમાંથી દાણા કાઢ્યા. દાણા જોઈ બ્રાહ્મણી નવાઈ પામી. આ સામાન્ય દાણા નહોતા, પણ સાચા મોતીના દાણા હતા. તે તો દોડતી જઈને પતિને છોડ પાસે લઈ આવી અને એક શીંગ ફોલી તેમાંથી જે દાણા નીકળ્યા તે બ્રાહ્મણને બતાવ્યા. બ્રાહ્મણ પણ આ દાણા જોઈ દિગ્મૂઢ થઈ ગયો. ખરેખર દાણા મોતીના જ હતા. બ્રાહ્મણ સમજી ગયો કે આ છોડ બીજું કંઈ નહીં પણ રાજાએ આપેલ અને પોતાની પત્નીએ બહાર ફેંકી દીધેલ ઢબુનો જ ચમત્કાર છે. પછી તો રોજ 5 શીંગો છોડ ઉતરવા લાગી. તેમાંથી 25 મોતી નીકળતા. તે તેઓ બજારમાં વેચી રોકડ ઊભી કરી લેતા. થોડા વખતમાં બ્રાહ્મણની ઇન્દ્રિયતા ચાલી ગઈ અને તે વાત બની ગયો. બ્રાહ્મણીને પણ પતિની શ્રદ્ધા ઉપર વિશ્વાસ બેઠો. તેણે પણ ખરી કમાણીનું મહત્વ સમજાવા લાગ્યું. બ્રાહ્મણના પડોશીઓ એક બ્રાહ્મણને ધનવાન બનેલો જોઈ વિસ્મય પામ્યા. તેમને આમાં કંઈ ભેદ લાગ્યો અને તેઓએ તપાસ કરી તો જાણવા મળ્યું કે તેના આંગણામાં પૈસાનું ઝાડ ઉગ્યું છે. તેની ઉપર શીંગો થાય છે. આ શીંગોમાંથી મોતીના દાણા નીકળે છે. બ્રાહ્મણે પોતાના મકાનની આસપાસ કાંટાળી વાડ બાંધી દીધી અને પતિ પત્ની ઝાડની દેખરેખ રાખતા, એટલે ત્યાં કોઈ આવી શકે તેમ નહોતું. આ વાત ઉડતી ઉડતી પ્રધાનને કાને આવી. વાત સાંભળી પ્રધાનની દાનત બગડી અને તે છોડ પડાવી લેવા માટે એક દિવસ 2-3 સિપાઈઓને લઈ બ્રાહ્મણની ઘેર ગયો ને કહેવા લાગ્યો, હે ભૂદેવ, આ છોડ તમને રાજાએ આપેલ ઢબુમાંથી થયેલ છે, માટે તે રાજાનો ગણાય. તમે આટલા દિવસ લાભ લીધો તો ભલે લીધો, હવે રાજાને છોડ લઈ જવા દો. બ્રાહ્મણ કંઈ બોલ્યો નહીં, પણ બ્રાહ્મણી બોલી, કોણે કહ્યું કે આ રાજાના ઢબુનો છોડ છે? આ તો અમારા પુણ્યનું અને પુરુષોત્તમ માસના વ્રતનું ફળ છે. પ્રધાન હસતા હસતા બોલ્યો, અમે ખાતરી કરવા માંગીએ છીએ કે આ છોડના મૂળમાં ઢબુ છે કે કેમ. જો ઢબુ નહીં હોય તો અમે ચાલ્યા જઈશું. આમ કહી પ્રધાને મજૂરોને બોલાવી છોડ ખોદી કાઢવાની આજ્ઞા આપી. બિચારા બ્રાહ્મણી લાચાર બની જોઈ રહ્યા. તેઓ પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરી રહ્યા હતા. છોડવાળી જમીન ખોદવાનું કામ ચાલુ થયું. જમીન ખોદાતી જતી હતી, તેનું મૂળ દેખાતું નથી. મજૂરો ખોદીને થાકી ગયા, પણ છોડનું મૂળ દેખાણું નહીં. આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. તેથી લોકોના ટોળા બ્રાહ્મણના ઘર આગળ જમા થવા લાગ્યા. રાજાના કાને આ વાત આવી. તેમને દુઃખ થયું કે પ્રધાને મને પૂછ્યા વગર આ કામ હાથમાં લીધું તે યોગ્ય કર્યું નથી. રાજા તાબડતોડ ત્યાં આવી પહોંચ્યા અને ત્યાંની સ્થિતિ જોઈ તે એકદમ નારાજ થઈ ગયા. તેમણે પ્રધાનને ધમકાવ્યો, તમને આવું કરવાનું કોણે કહ્યું હતું? ચાલાકી વાપરી પ્રધાને કહ્યું, મહારાજ, આ તો રાજાની મિલકત ગણાય. આથી રાજ્યના હિત ખાતર મેં આ કાર્ય કર્યું છે. છતાં મારી ભૂલ થઈ હોય
તો મને માફ કરજો. પછી બ્રાહ્મણ બ્રાહ્મણી પાસે જઈ રાજાએ આ છોડ અંગે પૂછ્યું ત્યારે બ્રાહ્મણ બોલ્યો, હે રાજન, આપે મહેનત કરીને દાનમાં આપેલ ઢબુમાંથી આ છોડ ઉગ્યો છે, એટલે તેના ઉપર અમારો અધિકાર છે. આ અમારા પુણ્યનું ફળ છે. અમે તેને કેમ લઈ જવા દઈએ? રાજન, પ્રધાનજી આ ધર્મરૂપી ઉગેલા છોડનું મૂળ જોવા માંગતા હતા, પરંતુ ધર્મના મૂળ ઊંડા હોય છે. તે મૂળને કોઈ જોઈ શકતું નથી. પછી ઉખેડવાની તો વાત જ ક્યાં રહી? રાજાએ બ્રાહ્મણની ધર્મનિષ્ઠા અને શ્રદ્ધા ઉપર ધન્યવાદ આપ્યા અને હાથ જોડી રાજાએ બ્રાહ્મણ બ્રાહ્મણીની માફી માંગી. રાજાને આ જોઈ પરસેવાની કમાણીનું મહત્વ સમજાયું અને ત્યારથી રાજાએ પોતાની તિજોરીમાં કોઈ અનીતિનો પૈસો ન આવે તે માટે રાજના કારભારીઓને તાકીદ કરી. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.